ઓકે ફ્રેન્ડ્સ, હવે જે ટોપિક મારે ડિસ્કસ કરાવવાનો છે એ ટોપિક છે તત્કાલીન વેગ 2 ડાયમેન્શનમાં. આપણે ઓલરેડી વેગ સી ભણી ગયા, એ આપણે 1 ડાયમેન્શનની અંદર જોયું હતું. હવે 2 ડાયમેન્શનમાં વેગ છે એને તમારે ડાયરેક્શન બતાવવી પડશે. આઈ કેરેટ, જે કેરેટ કે કે કેરેટ એના વડે આપણે રજૂ કરીશું. રેડી? એ પહેલાં આપણે થોડુંક રિવિઝન કરીએ. આપણે સરેરાશ વેગ છે એ ભણી ગયા. સો સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ થઈ જાય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. રેડી? એને આપણે આ રીતે દર્શાવીએ. સ્થાનાંતર એટલે ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી, અથવા તમે એને આ રીતે પણ લખી શકો. ડેલ્ટા એક્સ એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન ભાગ્યા T2 માઇનસ T1. સો આ રીતે તમે એને લખી શકો. અલગ અલગ ફોર્મેટની અંદર છે લખવામાં આવે. બરોબર? હવે અહીંયા આગળ તમે જો લિમિટ લઈ લો તો એ સરેરાશ વેગમાંથી વેગની અંદર કન્વર્ટ થશે. સો અહીંયા આગળ આપણે લિમિટ લઈએ એટલે therefore v is equal to limit delta t tends to 0. સો ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી એમને તમે લિમિટ લીધેલી છે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એટલે ખૂબ સૂક્ષ્મ સમય છે એટલે તમને તત્કાલીન વેગ સી આપશે. એટ ધેટ ટાઈમ માટેનો વેગ. રેડી? એની આપણે વાત થઈ ગઈ એટલે અલ્ટિમેટલી v બરાબર થશે અહીંયા આગળ dx બાય dt. સો સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરશો એટલે એ તમને વેગ આપશે. હવે આને મારે કન્વર્ટ કરવું છે 2 ડાયમેન્શનમાં, એટલે કે સદિશ સ્વરૂપે. તો સરેરાશ વેગ આ જે ઇક્વેશન છે એમાં તમારે આમ લખવું પડે. v તો ખરો પણ ઉપર તમારે તીર બતાવવું પડે તો જ સદિશ રાશિ થાય. બરોબર? સો આની આપણે વાત થઈ ગઈ. એક આખું સેક્ટર છે આપણે પૂરું કર્યું. સો ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. સો આ રીતે લખવામાં આવે. ડન. તો આ સરેરાશ વેગ થઈ ગયો. એગ્રી? સદિશ સ્વરૂપે. તત્કાલીન તમારે લેવું હોય તો અહીંયા આગળ વેક્ટર और यहाँ पे क्या आएगा dx by dt. અને ઘણી વખત આ રીતે લખવામાં આવે x ઉપર ટપકું. આ ટપકું શું બતાવે? એક ફેરી વિકલન સમયની સાપેક્ષે. x ઉપર 2 ટપકા હોય તો તમારે એમ માનવાનું કે 2 ફેરી એનું વિકલન કર્યું સમયની સાપેક્ષે. એટલે ઘણી વખત આ રીતે. પણ આમાં કોઈ ઇશ્યુ નથી. આવું કંઈ પાકું ન કરવાનું હોય. આવું તો કંઈ પૂછાય નહીં. રેડી? તો બેઝિક આખો આઈડિયાસ થઈ ગયો છે. એકદમ સિમ્પલ આખો આઈડિયાસ થઈ ગયો. હવે અહીંયા આગળ તમને જે સ્થાનનું સૂત્ર આપશે એ સદિશ સ્વરૂપે આપશે. આઈ કેરેટ, જે કેરેટ, કે કેરેટ એ ફોર્મેટમાં તમને આપશે અને કહેશે કે ટી બરાબર 2 સેકન્ડ 1 સેકન્ડે એનો વેગ કેટલો થાય. બરોબર? તો અમે આખો આઈડિયાસ છે ક્લિયર થઈ જાય. આઈ જે કે કેરેટમાં આપે એટલે તમારે સમજી જવું જોઈએ કે નોર્મલી આ 2 ડાયમેન્શનની અંદર પૂછે છે. રેડી? સો બેઝિક આખો આઈડિયાસ છે. હવે આપણે આની એપ્લિકેશનો છે એ સોલ્વ કરીએ એટલે આખો આઈડિયાસ છે એ ક્લિયર થઈ જાય. રેડી? ઓકે. એમાં સૌથી પહેલા એક્સાઇટમાં ન્યુમેરિકલ જો કોઈ કણનો સ્થાન સદિશ સૂત્ર r of t is equal to t square I caret plus 3t j caret plus 24 k caret વડે આપી શકાય છે. તો તમને 2 ક્વેશ્ચન પૂછેલા છે. પહેલો ક્વેશ્ચન કણના વેગનું સૂત્ર અને બીજો ક્વેશ્ચન t બરાબર 2 સેકન્ડ માટે તેના વેગનું મૂલ્ય અને દિશા શોધો. આમ તો આઈડિયા છે બહુ સિમ્પલ છે. તમને અહીંયા આગળ સ્થાનનું સૂત્ર આપેલું છે r of t is equal to t square I caret plus 3t j caret plus 24 k caret. તો તમારે સૌથી પહેલા કણના વેગનું સૂત્ર છે ફાઇન્ડ કરવાનું છે. તમારે વેગ ફાઇન્ડ કરવો હોય તો તમારે આનું સમયની સાપેક્ષે વિકલન કરવું પડે એટલે dr by dt કરવું પડે. સો v is equal to d by dt. હવે r ની જગ્યાએ કિંમત મૂકો ને એટલે t square I caret plus 3t j caret plus 24 k caret.
ચાલો હવે આમ તમારે વિકલન કરવાનું છે. ટી સ્ક્વેર છે એનું થશે 2t i કેરેટ, બે ઘાત આગળ આવશે, એક ઘાતનો ઘટાડો, પ્લસ 3t છે એનું થઈ જશે 3 j કેરેટ, અને આ તો અચળ છે એટલે એનું વિકલન થશે 0. સો આ પહેલાનો આન્સર આવી ગયો. ત્યાર પછી સેકન્ડ, t બરાબર 2 સેકન્ડે વેગનું મૂલ્ય કેટલું થાય? તો તમને ખ્યાલ આવે, આ વેગનું સમીકરણ થઈ ગયું, એમાં જ્યાં t આવતો હોય ત્યાં આગળ 2 સેકન્ડ મૂકો. સો અહીંયા આગળ આપણે 2 સેકન્ડ મૂકીએ એટલે v બરાબર 2, t ની જગ્યાએ 2 i કેરેટ, પ્લસ અહીંયા આગળ t નથી તો ત્યાં આગળ પછી 2 નહીં મૂકવાના, તો અલ્ટિમેટલી v ઇઝ ઇક્વલ ટુ કેટલો આવશે? 2 2 ને 4 i કેરેટ પ્લસ 3 j કેરેટ. તો t બરાબર 2 સેકન્ડે વેગ આપણને એટલો મળશે. એગ્રી? અને મૂલ્ય તમારે ફાઇન્ડ કરવું હોય તો અંડર રૂટમાં i ની આગળના સહગુણકનો વર્ગ એટલે 4 નો વર્ગ 16 થાય, પ્લસ j ની આગળના સહગુણકનો વર્ગ 3 નો વર્ગ 9 થશે. 16 વત્તા 9 એટલે એ થઈ જાય 25, અને એનું સ્ક્વેર રૂટ તમે કાઢશો એટલે એ કેટલું આવે? 5 મીટર. વધારામાં તમારે દિશા ફાઇન્ડ કરવાની છે. હવે દિશા શોધવા માટે tan થીટા નો ઉપયોગ કરવામાં આવે. રેડી? એટલે tan theta is equal to y upon x. y એટલે j ની આગળના સહગુણકનો વર્ગ, તો j ની આગળનો સહગુણક કેટલો છે? 3, અને x એટલે i ની આગળના સહગુણક એ કેટલો આપ્યો? 4. અહીંથી તમે થીટાને કરતા બનાવો એટલે આવે tan ઇનવર્સ 3/4. રેડી? તો આ તમને મળી જશે નોર્મલી થીટા. આ શું બતાવશે? દિશા બતાવશે. જો વધારે ડિટેલમાં મારે સમજાવવું હોય તો આ રીતે આપણે સમજીએ. આ x અક્ષ, આ y અક્ષ. x દિશામાં વેગ છે એનું માન કેટલું આપેલું છે? 4. તો x અક્ષ ઉપર તમારે 4 વધી જવાનું. પછી y દિશામાં વેગનું માન કેટલું છે? 3. તો y દિશામાં 3 સુધી જવાનું. રેડી? 3 મીટર પર સેકન્ડ. આને સમાંતર લાઈન આ થશે, આને સમાંતર લાઈન આ થશે, એટલે આ સબાસ બની ગયો, એટલે પરિણામી તમને આમ મળશે. આ થીટા ક્રિએટ છે. રેડી? જે આવતો હોય આઈ થિંક 35 ડિગ્રી સમથિંગ કંઈક આવશે, બહુ આઈડિયા નથી મને. આ થીટા છે એ કયા ચરણમાં આવે છે? નોર્મલી પહેલું ચરણ, એટલે કે XY સમતલ થઈ ગયું ને, એટલે x થી y તરફ બને થીટા. તો અહીંયા આગળ થીટાની કિંમત તમારે 10 માં જોઈને લખવાની, જે આવી, અને પછી એક મહાન વાક્ય લખવાનું કે જ્યાં થીટા એ ધન x થી ધન y તરફની દિશામાં. રેડી? સો બેઝિક આખો આઈડિયાસ છે, જે એકદમ સિમ્પલ આખો આઈડિયાસ છે એ કહી શકાય. ત્યાર પછી 62માં એક પ્રક્ષિપ્ત ગતિ માટે y of t is equal to 8t minus 5t square અને x of t is equal to 6t છે, જ્યાં x અને y મીટરમાં છે તથા t સેકન્ડમાં છે. તો પ્રારંભિક વેગ ખાલી જગ્યા થશે. તમને અહીંયા આગળ બે સમીકરણ આપેલા છે. એક સમીકરણ x of t is equal to 6t આપેલું છે, અને બીજું સમીકરણ y of t is equal to 8t minus 5t square આપેલું છે. તમારે પ્રારંભિક વેગ c ફાઇન્ડ કરવાનો છે, એટલે કે v0. તો સૌથી પહેલા આ સ્થાનના સમીકરણ આપેલા છે, એને તમારે વેગમાં કન્વર્ટ કરવું પડે. x દિશાનો વેગ તમારે ફાઇન્ડ કરવો હોય તો શું લખાય? vx is equal to dx by dt. આ તમને x દિશાનો વેગ મળશે. x ની જગ્યાએ આપણે કિંમત મૂકીએ એટલે d by dt. x બોલે તો 60. હવે 60 છે એનું વિકલન કેટલું આવે? 6. તો x દિશાનો વેગ તમને એટલો મળશે 6 મીટર પર સેકન્ડ. y દિશાનો વેગ તમારે ગોતવો હોય તો vy is equal to શું લખાય? dy by dt. y ની જગ્યાએ હવે કિંમત મૂકો એટલે d by dt. y બોલે તો આ છે ને, એ છે 8t minus 5t square. ચાલો આનું વિકલન કરો. હવે વિકલન ફટાફટ થવું જોઈએ.
8t નું થઈ જાય 8, 5t સ્ક્વેર છે એમાં 2 ઘાત આગળ આવે એટલે 5 દૂને 10 ઇન્ટુ t. તો આ તમને y દિશાનો વેગ મળશે મીટર પર સેકન્ડમાં. એગ્રી? તમારે ટોટલ વેગ જોતો હોય i અને j કેરેટ સદિશ સ્વરૂપે તો આ રીતે લખાય, સદિશ v ઇઝ ઇક્વલ ટુ vx i કેરેટ પ્લસ vy j કેરેટ. એગ્રી? એમાં vx એટલે આ થઈ ગયું ને 6 i કેરેટ પ્લસ vy એટલે આ થઈ ગયું 8 માઇનસ 10t ઇન્ટુ j કેરેટ. તમારે પ્રારંભિક વેગ છે ફાઇન્ડ કરવાનો છે. પ્રારંભિક વેગ કહેવાય કોને? t બરાબર 0 સમય લ્યો ત્યારનો જે વેગ છે એને પ્રારંભિક વેગ કહેવાય. એટલે t બરાબર 0 સમયે જે વેગ મળે એને પ્રારંભિક વેગ કહેવાય. એને આપણે v0 વડે બતાવીએ. તો આ જે સમીકરણ છે એમાં જ્યાં t આવતું હોય ને ત્યાં આગળ 0 મૂકો એટલે અલ્ટિમેટલી શું આવશે? અહીંયા આગળ આવશે 6i પ્લસ અહીંયા t ની જગ્યાએ 0 મૂકો એટલે આ પદ 0 થાય એટલે વધે હું 8 માઇનસ 0 એટલે 8 ઇન્ટુ થશે j કેરેટ. આને મૂલ્યના સ્વરૂપમાં તમે લખવું હોય તો મોડ v0 ટેડ ઇક્વલ ટુ અંડર રૂટમાં 6 નો વર્ગ થઈ જાય 36, 8 નો વર્ગ કેટલો આવશે? 64. હવે મૂલ્ય લેતા તમને ફાવે તો અલ્ટિમેટલી આપણને કેટલો મળશે વેગ? 36 વત્તા 64 એટલે 100. 100 નું વર્ગમૂળ કાઢો એટલે એ આવે 10 મીટર પર સેકન્ડ. તો આપણને પ્રારંભિક વેગ છે એ એટલો મળશે. સો આનો કરેક્ટ આન્સર આવશે સી વિકલ્પ, 10 મીટર પર સેકન્ડ. ત્યાર પછી સેમ આના જેવો છે 67માં હોમવર્કમાં, બરોબર? એમાં t બરાબર 2 સેકન્ડે તમારે વેગ છે ફાઇન્ડ કરવાનો છે. ડન. એટલે સાદું રૂપમાં થોડુંક ધ્યાન રાખજો. એ વોઝ નીટ 2017માં 20મો એક MCQ છે એ પૂછાઈ ગયેલો છે. કોઈ કણનું કોઈ પણ સમયે સ્થાન સૂત્ર x ઇઝ ઇક્વલ ટુ 5t માઇનસ 2t સ્ક્વેર અને y બરાબર 410t વડે આપવામાં આવે છે. જ્યાં x અને y મીટરમાં છે અને t સેકન્ડમાં છે. તો t બરાબર 2 સેકન્ડના ગાળામાં તે કણનો પ્રવેગ કીધેલો છે, વેગ નહીં. એટલે બે સમીકરણ તમને આપેલા છે. x બરાબર આપેલું છે 5t માઇનસ 2t સ્ક્વેર અને y બરાબર 410t આમ આપેલું છે. t બરાબર 2 સેકન્ડે તમારે કણનો પ્રવેગ છે ફાઇન્ડ કરવાનો છે. આ સ્થાનના સમીકરણ છે. સૌથી પહેલા તમને આ બે ઉપરથી વેગ મળશે. x દિશાનો વેગ એટલે એ થઈ જાય dx by dt. સો vx is equal to d by dt અને x બોલે તો 5t minus 2t square આવું થાય. વિકલન કરશો એટલે આવે 5 minus 2t square નું શું આવે? 4t. આ તમને x દિશાનો વેગ મળ્યો. એગ્રી? તમારે પ્રવેગ આના ઉપરથી મેળવવો હોય તો શું થાય? વેગનું સમયની સાપેક્ષે વિકલન એ પ્રવેગ આપે લો એટલે d by dt અને vx એટલે આ થઈ ગયું 5 minus 4t. તો આનું વિકલન કરો. 5 અચળ એટલે 0 અને 4t નું શું આવે? -4. આ તમને મળશે પ્રવેગ. પ્રવેગનો એકમ આવશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. રેડી? હવે આનું તમે સમયની સાપેક્ષે વિકલન કરશો એટલે તમને y દિશાનો વેગ મળશે. એટલે vy that equal to dy by dt. so vy that equal to d by dt અને y બોલે તો 410t. 410t છે એનું વિકલન કેટલું આવશે? 410 મીટર પર સેકન્ડ. આના ઉપરથી તમારે પ્રવેગ મેળવવાનો એટલે y દિશાનો તમને પ્રવેગ મળે. આ x દિશાનો પ્રવેગ આવશે તો ay is equal to d by dt of vy. આમ કરવું પડે. હવે આ અચળ આંકડો થઈ ગયો. અચળ પદનું વિકલન કેટલું આવે? 0. એટલે એ y તમને કેટલું મળશે? 0 મળશે. ડન. તો આપણને પ્રવેગ કેટલો મળશે? -4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. સો સી વિકલ્પ એનો કરેક્ટ આન્સર થશે. કારણ કે આ તો 0 છે. પછી આનો કોઈ સરવાળો કરવાનો
મતલબ રહેતો નથી. ત્યાર પછી 68મો જો, એક પદાર્થ દ્વારા x દિશામાં કાપેલ અંતર 6t ક્યુબ મીટર અને y દિશામાં કાપેલ અંતર 3t ક્યુબ પ્લસ 9 મીટર અને z દિશામાં કાપેલ અંતર 5t સ્ક્વેર માઇનસ 9t પ્લસ 7 મીટર છે. તો પદાર્થનો શરૂઆતનો વેગ કેટલો થાય? અહીંયા આજે તમને 3 સમીકરણ આપેલા છે મોટા. x દિશામાં કાપેલું અંતર એટલે x બરાબર 6t ક્યુબ થાય. y દિશામાં કપાતું અંતર આપેલું છે 3t ક્યુબ પ્લસ 9, આ બધું મીટરમાં છે. અને z દિશામાં કપાતું અંતર આપેલું છે 5t સ્ક્વેર માઇનસ 9t પ્લસ 7. તો તમારે શરૂઆતનો વેગ છે ફાઇન્ડ કરવાનો છે, એટલે કે v0. સૌથી પહેલા આ ત્રણેયને કન્વર્ટ કરો વેગમાં, તો શું આવશે? x દિશાનો વેગ તમારે ગોતવો હોય તો vx લખવું પડે dx બાય dt, એટલે d બાય dt અને x ની જગ્યાએ કિંમત મૂકો એટલે 6t ક્યુબ થાય. વિકલન કરો હાલો, તો 3 ઘાત આગળ આવે એટલે 6 તેરીને 18 અને આની 1 ઘાતમાં ઘટાડો એટલે સ્ક્વેર થાય. 3 માઇનસ 1 કરો એટલે 2 ઘાત. આ x દિશાનો તમને વેગ મળ્યો. હવે y દિશામાં તમારે વેગ ફાઇન્ડ કરવો હોય તો આનું તમારે સમયની સાપેક્ષે વિકલન કરવું પડે, એટલે vy that equal to dy by dt. so d by dt અને y બોલે તો 3t ક્યુબ પ્લસ 9. રેડી? ચાલો 3t ક્યુબ છે એનું વિકલન બોલું. 3 ઘાત આગળ આવે એટલે 3 તેરીને 9 અને 1 ઘાત ઘટે એટલે 9t સ્ક્વેર અને 9 તો અચળ છે એટલે એનું વિકલન 0 થાય. રેડી? હવે આનું કરી નાખો, બરોબર? સમયની સાપેક્ષે વિકલન કરો એટલે અલ્ટિમેટલી શું આવશે મોટા? vz is equal to dz by dt, એટલે vz that equal to d by dt અને z બોલે તો 5t સ્ક્વેર માઇનસ 9t પ્લસ 7, એટલે vz આનું બોલું 2 ઘાત આગળ આવે એટલે 5 દુને 10t. 9t નું કેટલું આવશે? 9 અને 7 છે તો આંકડો છે. રેડી? તો આ z દિશાનો તમને વેગ મળી ગયો. તમારે ટોટલ વેગ જોતો હોય તો આ બધાનો કરવો પડે સરવાળો, એટલે સદિશ સ્વરૂપે લખવું હોય તો આમ લખાય vx i કેરેટ પ્લસ vy j કેરેટ પ્લસ vz k કેરેટ. બધાની જગ્યાએ આપણે કિંમત મૂકીએ. vx બોલે તો 18t સ્ક્વેર i કેરેટ, vy બોલે તો 9t સ્ક્વેર j કેરેટ અને vz બોલે તો આ થઈ ગયું 10t માઇનસ 9 k કેરેટ. રેડી? તમારે શરૂઆતનો વેગ જોવે છે એટલે t બરાબર આ સમીકરણમાં 0 મૂકો એટલે શરૂઆતનો વેગ આપે. તો આ પદ 0, આ પદ 0, આ પદ 0, તો વધે હું ખાલી માઇનસ 9 k કેરેટ. વેગ જે આપણને મળશે ને એ ઋણ z દિશામાં મળશે. k કેરેટ એટલે z, આગળ માઇનસ નિશાની છે એટલે ઋણ z દિશા થાય. રેડી? એટલે આનો આન્સર કયો આવશે મોટિયા? ડી વિકલ્પ. 9 મીટર પર સેકન્ડ તો ખરું, પણ કઈ દિશા? ઋણ z દિશામાં. રેડી? સેમ ટુ સેમ ડેવિએશન તમારે જાતે સોલ્વ કરવાનો થશે. રેડી? ત્યાર પછીનો 66મો જુઓ. સમતલમાં ગતિ કરતા એક કણના યામો કોઈ પણ t સમયે x બરાબર આલ્ફા t સ્ક્વેર અને y બરાબર બીટા t સ્ક્વેર વડે આપી શકાય છે. તો t સમયે આ કણના વેગનો માનાંક ખાલી જગ્યા થશે. ચાલો તમારું વિકલન સ્ટ્રોંગ હોવું જોઈએ, તો જ આ ફટાફટ બધાય સોલ્વ થશે. x બરાબર આપેલું છે આલ્ફા ટી સ્ક્વેર. રેડી? પછી y બરાબર આપેલું છે બીટા ટી સ્ક્વેર. તો તમારે વેગનો માનાંક ગોતવાનો છે. શરૂઆતનો વેગ નહીં હો, વેગનો માનાંક ટી સમયે. તો સૌથી પહેલા આનું કરી નાખો સમયની સાપેક્ષે વિકલન એટલે x દિશાનો વેગ મળે. સૂત્ર બોલો dx by
dt, તો d બાય dt અને x બોલે તો આલ્ફા t સ્ક્વેર આવું થાય. ચાલો આનું વિકલન શું આવશે? 2 આગળ આવે એટલે 2 આલ્ફા t અને t સ્ક્વેર છે એની એક ઘાતમાં ઘટાડો થાય એટલે આ તમને મળશે x દિશાનો વેગ. હવે આનું તમે સમયની સાપેક્ષે વિકલન કરો એટલે y દિશાનો વેગ આપે. સો dy બાય dt ઓફ y બોલે તો બીટા t સ્ક્વેર. આનું વિકલન બોલું એ આવે 2 બીટા t, બે ઘાત આગળ આવશે અને એક ઘાતમાં ઘટાડો થશે. સદિશ સ્વરૂપે તમારે વેગને લેવો હોય તો આમ લખાય નોર્મલી v is equal to vx I caret plus vy j caret. vx કેટલું છે મોટિયા? 2 આલ્ફા t I caret અને vy તો કે 2 બીટા t j caret આવું થશે. મૂલ્ય માંગે છે કવિ તો મોડ v is equal to અંડર રૂટમાં આનો વર્ગ વત્તા આનો વર્ગ એટલે 2 આલ્ફા t છે એનો વર્ગ કરો એટલે 4 આલ્ફા સ્ક્વેર t સ્ક્વેર, 2 બીટા t છે એનો વર્ગ કરો એટલે 4 બીટા સ્ક્વેર t સ્ક્વેર. કોમન નીકળે એટલું કાઢી લો, 4 t સ્ક્વેર કોમન. રેડી? સ્ક્વેર રૂટ કાઢો એટલે 2t થાય, 4t સ્ક્વેર એનો સ્ક્વેર રૂટ. અંદર શું વધશે મોટિયા? આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર. આવો ઓપ્શન આપ્યો હોય તો એ તમારે ટીક કરવાનો. 2t અંડર રૂટમાં આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર. સો કરેક્ટ આન્સર આવશે બી વિકલ્પ. ડન. ત્યાર પછી 70માં હોમવર્કમાં 65માં જુઓ. એક મોટર કાર ઉત્તર તરફ 30 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. જો તે વળીને પશ્ચિમ તરફ તેટલી જ ઝડપથી ગતિ કરે તો તેના વેગમાં થતો ફેરફાર ખાલી જગ્યા થશે. ડાયરેક્શન તમારે બતાવવી પડશે કારણ કે દિશાઓ આપેલી છે તમને. 4 દિશાઓનો આપણે વિચાર કરીએ મોટિયા. આ પૂર્વ, આ થશે પશ્ચિમ, પછી ઉત્તર અને નીચેની થશે દક્ષિણ. હવે મોટર કાર છે ઉત્તર તરફ 30 મીટર પર સેકન્ડ. હવે ઉત્તર એટલે ઉપરની દિશા છે ને, તો આમ બતાવવું પડશે ને. ઉત્તર તરફ 30 મીટર પર સેકન્ડ. ઉપરની દિશા એટલે જે કેરેટ થાય, વાય દિશા એટલે 30 જે કેરેટ મીટર પર સેકન્ડ મારે લખવું પડશે. તે વળીને પશ્ચિમ તરફ એટલે આમ એટલી જ ઝડપથી ગતિ કરી. એટલી જ ઝડપ એટલે 30 એટલે આમ હાલે છે એ 30 અને ઋણ x દિશા છે એટલે અહીંયા આગળ આવશે -30 I કેરેટ. રેડી? તો તેના વેગમાં થતો ફેરફાર ખાલી જગ્યા થાય. આમ તો આઈડિયા બહુ સિમ્પલ છે. વેગમાં થતો ફેરફાર એટલે સીધું અંતરાદ થાય. અંતિમ માઇનસ પ્રારંભિક કરો તો પ્રારંભિક અંતિમ. અથવા એમ ન લેવું હોય ને તો તમને આમ ખબર પડે વેગમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા v. એ અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ થાય. અંતિમ વેગ આ છો -30 I કેરેટ. શરૂઆતનો વેગ આ છો ને એટલે -30 j કેરેટ. તો આનું મૂલ્ય તમે લેવા જાઓ ઉઠ્યા ડેલ્ટા v તો એ આવે અંડર રૂટમાં -30 નો વર્ગ એટલે એ થઈ ગયો 900. 30 નો વર્ગ એટલે એ થઈ ગયો 900. 900 એટલે 1800 અથવા તો તમે એને આમે લખી શકો ને 900 ગુણ્યા 2. 900 નો સ્ક્વેર રૂટ થઈ જાય 30. આ √2 મીટર પર સેકન્ડ. 30 √2 મીટર પર સેકન્ડ થાય. તમારે ડાયરેક્શન એ બતાવવી પડશે ને, તો ડાયરેક્શન તમે કઈ રીતે બતાવશો? આને આધારે બતાવવું પડે. જો આ -30 I કેરેટ -30 j કેરેટ તમને ખ્યાલ આવે છે કે આ ધન x દિશા હોય એટલે I કેરેટ થાય, આ ઋણ x દિશા એટલે -I કેરેટ, આ ધન y દિશા એટલે j કેરેટ અને દક્ષિણી ઋણ y દિશા એટલે -j કેરેટ થાય. તો -30 I કેરેટ એટલે આમ આવે પશ્ચિમ તરફ અને -30 j કેરેટ એટલે એ દક્ષિણ તરફ આવે. એટલે અલ્ટિમેટલી આ બેનું પરિણામી તમને આમ મળે.
એ મળશે 30√2 મીટર પર સેકન્ડ. પણ કઈ ડાયરેક્શન? પશ્ચિમ દક્ષિણમાં. રેડી? તો આમાં તમારે સોલ્વ કરવા પડશે પશ્ચિમ દક્ષિણ અથવા દક્ષિણ પશ્ચિમ. એટલે સી વિકલ્પ એનો કરેક્ટ આન્સર આવશે. 30√2 મીટર પર સેકન્ડ દક્ષિણ પશ્ચિમ દિશા. એગ્રી? સો બેઝિક. હવે આવા ક્વેશ્ચન પાછા પૂછાયેલા છે 43મો MCQ PMT 1989માં. તમારે જાતે સોલ્વ કરવાનો છે, બરોબર? વેગમાં થતો વધારો એટલે આ રીતે તમારે સોલ્વ કરવાનો થશે. એવો જ 71મો 72મો એ બે હોમવર્કમાં. ત્યાર